સ્પાર્ક ટુડે ન્યૂઝ ચેનલને હું ખૂબ અભિનંદન આપું છું કે દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી આપણને સૌને એવું કહે છે કે સ્વચ્છતાનો સ્વભાવ અને આપણું ફળિયું, આપણી સોસાયટી, આપણો વોર્ડ, આપણો શહેર ચોખ્ખો રહે એવું આપણે સૌએ વિચારવું જોઈએ. સ્પાર્ક ટુડે ન્યૂઝ ચેનલે પરેશભાઈને અભિનંદન કે એમની ટીમ દ્વારા આપણને સૌને સાથે જોડવાનું એમણે એક મુહિમ ઉપાડ્યું છે કે આપણે બધા જ ભેગા થઈ, વડોદરાવાસી ભેગા થઈને વડોદરાને સ્વચ્છ બનાવીએ. આપણે કેમ એવું ન કરીએ કે આપણા સફાઈ સેવક એક રોડ બીટ આપે છે એમને સફાઈ કરવા માટે. આપણે પોતે પણ એક જવાબદાર વડોદરાના નાગરિક છીએ અને આપણે પોતે પણ સ્પાર્ક ટુડે ન્યૂઝ ચેનલે જે રીતે આયોજન કર્યું છે એમાં અનેક NGO પણ જોડાય, આપણે બધા પણ જોડાઈએ. એક રોડ આપણે લઈ લઈશું ને અને એ સોસાયટી, ત્યાંના લોકો કે 10 જણ 15 જણની ટીમ સાથે આપણે એ રોડને સ્વચ્છ રાખવાની જવાબદારી રાખી લઈશું. કોર્પોરેશન પોતે તો સફાઈ કરે જ છે, પણ આપણે જ્યારે આ મુહિમમાં જોડાઈને આપણે આ જે સ્વચ્છ વડોદરા રાખવાનું એક સંકલ્પ લઈ લઈશું ને મિત્રો, તો ચોક્કસ આપણું વડોદરા એવું સંસ્કારી નગરી, શિક્ષણ નગરી, કલા નગરી વડોદરા છે. જ્યાં સુધી મારા વડોદરાવાસી પોતે પોતાનું યોગદાન નહીં આપે ત્યાં સુધી આપણું સુંદર વડોદરા સ્વચ્છ આપણે રાખવું છે ને તો ક્યાંક ને ક્યાંક પાછું છે. મિત્રો આવો ને, સ્પાર્ક ટુડે ન્યૂઝ ચેનલ દ્વારા જે રીતે આ મુહિમ ઉપાડવામાં આવી છે એમાં NGO હોય, સંસ્થાઓ હોય, કોઈ નાના ગ્રુપ હોય, મારી કીટી પાર્ટીની બહેનો કેમ ના હોય, એ બહેનો પોતે પણ, આપણે કીટી પાર્ટી કરીએ છીએ, 15 જણ બહેનો હોય છે. આપણે એવું નક્કી કરીએ કે આ રોડ છે ને એ અમે સ્વચ્છ રાખશું, આપણે જાતે વાળવાનું નથી, અને ઇનકેસ કદાચ વાળવાનું આવે તો વાળીએ, એમાં શું છે, આપણું વડોદરા છે. તો બહેનો અને તમામ લોકોને હું વિનંતી કરું છું, આવો આપણે આ મુહિમમાં જોડાઈએ અને સાથે આપણે પણ પોતે એક રોડ લઈએ, કોઈ સ્પોટ્સ લઈએ કે જ્યાં કચરો કાયમ પડેલો હોય છે. 5-10 જણ ભેગા થઈને કોર્પોરેશન દ્વારા સ્વચ્છતા થાય, ત્યાર પછી એ સ્પોટ્સ પર કોઈ કચરો નાખવા ન આવે એની આપણે સૌ તકેદારી રાખીએ. હું એવું માનું છું કે 15 દિવસ પછી એ સ્પોટ પણ ચોખ્ખો થઈ જશે, ચોખ્ખો રહેશે, લોકો પણ નહીં નાખવા આવે અને ડોર ટુ ડોર ગાડીમાં કચરો જશે. તો પરેશભાઈને, એમની ટીમને હું ખૂબ અભિનંદન આપું છું કે આ મુહિમ એમણે ઉપાડી છે. પરેશભાઈ દ્વારા મને પણ કોઈ સ્ટેટ આપશે, હું પોતે પણ મારી ટીમને લઈને એ રોડને અમે દત્તક લઈ અને અમે પણ એને સ્વચ્છ રાખવાનો પ્રયત્ન કરશું. આવો વડોદરા, આપણું વડોદરા, સુંદર વડોદરા, એને ગ્રીન અને સ્વચ્છ બનાવીએ. ફરીથી સ્પાર્ક ટુડે ન્યૂઝને હું ખૂબ અભિનંદન આપું છું, ખૂબ શુભેચ્છા આપું. ધન્યવાદ.